આજે અમે દશામાં વિસર્જન આપ જાણો છો કે વડોદરા શહેરમાં અત્યારે એક મોટું ફેસ્ટિવલ તરીકે મનાવવામાં આવે છે. લોકોની આસ્થા પણ જોડ્યા છે એના સાથે. આજે અમે તમામ પદાધિકારીઓ અને અધિકારીનું ટીમ વિઝિટ કરવાના છે અને અત્યારે અમે ફિલ્ડમાં આવ્યા છે. દશામાં તળાવની તૈયારી માટે વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર પોલીસ તમામ સાથે મળીને આ આયોજન કરી રહ્યા છે. આ વખતે પણ ગયા વર્ષની જેમ અમે દશામાની તળાવમાં કામગીરી શરૂ કરી દીધી છે. અત્યારે કામ પ્રગતિ હેઠળ છે. લગભગ આજ રાત સુધી અને કાલે થોડું પોલિશિંગ વર્ક્સ પૂરું કરવાનું છે, એ થઈ જવાના છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં તરસાલી, મકરપુરા, માંજલપુર 3 જગ્યામાં કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનમાં ભાઈલી, દશામા તળાવ અને ભીલમડી સ્મશાનની બાજુનું સામે અમે કામગીરી કરી રહ્યા છે. ઈસ્ટ ઝોનમાં હરણી સ્કલ્પચર પાર્ક, કિશનવાડી અને અહીંયા આપણે અત્યારે લેપ્રેસી ગ્રાઉન્ડમાં કરી રહ્યા છે. ટોટલ 9 કૃત્રિમ તળાવ આપણે બનાવ્યા છે. એમાં અલગ અલગ વ્યવસ્થાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. તળાવની જે તળાવ રેડી કરવાનું, એલડીપી શીટ લાઇનિંગ કરવાનું, પછી બેરિકેડિંગ, સેફ બેરિકેડિંગ કરવાનું, લાઇટ્સ લગાવવાનું કામગીરી, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એમના આપણે રેસ્ક્યુ ટીમ્સ લગાવવાની અને વિસર્જન કરવા માટે લોકલ સ્થાનિકોની પણ સાથે ચર્ચા કરીને મીટિંગ્સ પણ કર્યા છે. પદાધિકારીઓ દ્વારા પણ આમાં અમુક સૂચન તમને આપવામાં આવી છે. આ સૂચનો પણ અમે આકે લઈ રહ્યા છે. વડોદરા શહેર પોલીસમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર તરફથી પણ અમુક સૂચનાઓ હતી. આ બધા અમે આવરી લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ કૃત્રિમ તળાવ અત્યારે બનાવી રહ્યા છે, આનાથી દશામાં વિસર્જન પ્રોપર થઈ શકે. લોકોનું લાગણી સાથે જોડેલા જે છે આ બધા અમે પૂરું ન્યાય આપી શકે એ દિશામાં અત્યારે કામગીરી કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરશ્રીઓની પણ સ્થાનિક ઝોન્સમાં પણ એમની સૂચન લઈએ છે અને આવનારા દિવસમાં આપ જાણો છો કે પછી ગણેશ વિસર્જન પણ આવશે. એના માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. ઇશ્યુ આયોજન અત્યારે અમે દશામા તળાવ કરતા વિસર્જન થયા પછી એની પ્રોપર રીતે કેવી રીતે માન સન્માનથી એને ડિસ્પોઝ કરવી એના ઉપર અત્યારે અમે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ગયા વખતે પણ અમે સોલિડ વેસ્ટના સેનિટેશન ટીમ દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે અમે અલગથી જ ટીમ્સ અને ગાડીઓ લાવ્યા છે. એટલે મૂર્તિનું વિસર્જન, મૂર્તિઓ કાઢવાનું, એનું ક્રશિંગ, ડિસ્પોઝલનું મિકેનિઝમ ઉપર પણ હવે થોડું મીટિંગ પણ કરીશું. લોકોની આસ્થા સાથે જોડેલા છે એટલે એમની માન સન્માન સાથે કેવી રીતે નિકાલ કરવી એના ઉપર પણ આજે અત્યારે ચર્ચા કરવાના છે. ઉત્તર ઝોનમાં જગ્યાની પ્રોબ્લેમ છે. અમે અત્યારે સર્વે પણ કર્યું છે. ડેપ્યુટી કમિશનર દ્વારા પણ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક પદાધિકારી સાથે પણ ચર્ચા કરી છે. અમે એક આર્ટિફિશિયલ પોન્ડ પણ કરવાની પ્લાનિંગ કરી હતી, પણ ત્યાં અહીંયા મોટા તળાવમાં દર વખતે જ અહીંયા પ્રથા છે, આ મોટા તળાવમાં જ વિસર્જન થઈ રહ્યા છે. પણ છતાં પણ કંઈ સજેશન્સ હોય તો અમે લેવાના છે અને આગળનું કાર્યવાહી પણ કરવા માટે ડેપ્યુટી કમિશનરને સત્તા આપી છે. ડેપ્યુટી કમિશનર નોર્થ ઝોન અને સ્થાનિક પદાધિકારી એ લોકો ચર્ચા કરીને નિર્ણય લેવાના છે. હરણી તળાવ એક એવું તળાવ છે જ્યાં ગઈ વખતે અફરાતફરી થયેલી, આ વખતે પણ ત્યાં એ પોઝિશન થવાની જેવું લાગી રહ્યું છે. તો બીજા કોઈ તળાવનું નિર્માણ થશે, જેમ કે સુખધામ પાસે પણ એક કૃત્રિમ હવે તો પોસિબલ નથી. હવે જેટલા થયું છે આમાંથી સમય કરવું પડે છે, કારણ કે આ તમામ નિર્ણયો અમે સાથે મળીને જ કર્યા છે. પોલીસ ટીમ સાથે પણ અમુક મેજર્સ કર્યા છે. બાકી કાયદા વ્યવસ્થાનો ઇસ્યુ સિટી પોલીસ જોશે અને એ લોકોની વ્યવસ્થિત સિસ્ટમ્સ છે, એના ઉપર અમારે કમેન્ટ નથી કરવી. બાકી જે તળાવો તૈયારી કર્યા છે, અમે વડોદરા મહાનગરના સ્થાનિક લોકો અને નગરજનોની આસ્થા જે જરૂરિયાત છે આ તમામ પગલાઓ અમે લઈને અત્યારે કામગીરી ચાલુ કરવા માટે નક્કી કર્યું છે.